પહેલો પ્રશ્ન છે, શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત પાત્રતા માટે વય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરાઈ છે? ગુજરાત સરકારના શ્રી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તીર્થયાત્રા માટે પાત્ર ગણાય છે. આ યોજના હેઠળ બસ ભાડામાં 75% સુધીની રાહત આપવામાં આવી છે. એટલે અહીં જવાબ થશે ઓપ્શન ડી, 60 કે તેથી વધુ વર્ષ સુધીની મર્યાદા નક્કી કરાઈ છે. નિગમના કર્મચારીઓને ફરજ સ્થળે આવવા જવા માટે કેટલા કિલોમીટરની મર્યાદા મફત મુસાફરી મળે છે? જીએસઆરટીસીના કર્મચારીઓને તેમના રહેઠાણથી ફરજ સ્થળે આવવા અને જવા માટે મહત્તમ 50 કિલોમીટર સુધી નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવામાં આવી છે. 50 કિલોમીટર સુધી. એક વ્યક્તિ પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે, પછી ડાબી તરફ વળીને 6 કિલોમીટર ચાલે છે. હવે તે શરૂઆતના સ્થળેથી કેટલા કિલોમીટર દૂર હશે તે આપણે મેળવવાનું છે. અહીં જોઈએ, એક વ્યક્તિ પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે. અહીંયાથી તે 8 કિલોમીટર ચાલે છે. આ બાજુ જમણી બાજુ થશે, આ બાજુ ડાબી બાજુ. અહીં આપેલું છે તે ડાબી તરફ વળીને 6 કિલોમીટર ચાલે છે, એટલે આ બાજુ વળીને તે 6 કિલોમીટર ચાલે છે. તો તે શરૂઆતના સ્થળેથી કેટલા કિલોમીટર દૂર હશે? આ શરૂઆતનો બિંદુ છે, અહીંયા તે વ્યક્તિ પહોંચ્યો છે, તે આ અંતર આપણે અહીંયા મેળવવાનું થશે. તો આ બની ગયો કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. આ અંતર આપણે મેળવવાનું છે. તો અંતર બરાબર અંતરના માપનો વર્ગ બરાબર બાકીની બે બાજુના માપના વર્ગના સરવાળા બરાબર હોય છે. પહેલી બાજુ આપેલી છે 6 એનો વર્ગ પ્લસ બીજી બાજુ આપેલી છે 8 એનો વર્ગ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. 36 પ્લસ 64 કરીએ એટલે આવશે 100. હવે આપણે અંતર ઉપર વર્ગ આપેલો છે, તો એ વર્ગને દૂર કરવા માટે સામેની બાજુ પર વર્ગમૂળ લેવું પડશે. એટલે 100 નું વર્ગમૂળ થશે 10, એટલે આવશે 10 કિલોમીટર. અંતર બરાબર 10 કિલોમીટર. તો તે શરૂઆતના સ્થળેથી 10 કિલોમીટરના અંતરે દૂર હશે. ઓપ્શન બી. ભારતમાં સૌપ્રથમ તાંબાની ખાણ કઈ જગ્યાએથી શરૂ કરવામાં આવી હતી? ભારતમાં સૌપ્રથમ તાંબાની ખાણ ઝારખંડના સિંધભૂમ જિલ્લાના ઘાટશિલા ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું. એટલે અહીંયા આવશે ઓપ્શન સી, ઘાટશિલા, ઝારખંડ. એક બસ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. 15 મિનિટમાં તે કેટલું અંતર કાપશે? અહીં આપણને ઝડપ આપેલી છે અને સમય આપેલો છે, તો આપણે અંતર મેળવવાનું છે. મુખ્ય સૂત્ર, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપેલી છે 72 અને સમય આપેલો છે 15 મિનિટ. મિનિટને આપણે કલાકમાં ફેરવવું પડશે. અહીંયા આપણે કલાકમાં આપેલું છે, એટલે મિનિટને આપણે કલાકમાં ફેરવવા માટે 15/60 કરશું. 1 કલાકની મિનિટ થશે 60, એટલે કે 15/60. 15 ચોક 60, 18 સત્તા 72, એટલે આવશે 18 કિલોમીટર. ઓપ્શન બી. માઇક્રોસોફ્ટ વર્ડમાં 1.5 લાઇન સ્પેસ માટેની શોર્ટકટ કી કઈ છે? 1.5 લાઇન સ્પેસ માટેની શોર્ટકટ કી છે Ctrl+5. Ctrl+1 છે એ સિંગલ લાઇન સ્પેસ માટેની છે, સિંગલ લાઇન માટે. Ctrl+2 છે એ
ડબલ લાઇન માટે. અને Ctrl+5 છે એ 1.5 લાઇન માટે. મહાત્મા ગાંધીજી સંદર્ભે સૌના ગાંધી પુસ્તક શ્રેણીના લેખક કોણ છે? ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ ગાંધીજીના જીવન પર આધારિત સૌના ગાંધી પુસ્તક શ્રેણી લખી છે. એટલે અહીંયાનો જવાબ થશે નારાયણ દેસાઈ. કમ શબ્દમાં કેટલા વ્યંજન રહેલા છે? કમ શબ્દનો ધ્વનિ વિગ્રહ કરીએ એટલે કે ક પ્લસ અ પ્લસ મ પ્લસ અ, ક પ્લસ અ પ્લસ મ પ્લસ અ. આમાં ક અને મ એમ કુલ 2 વ્યંજન રહેલા છે. ક અને મ એમાં કેટલા વ્યંજન થશે? 2 વ્યંજન. એટલે જવાબ આવશે ઓપ્શન એ. એક વેપારીએ વસ્તુ 20% ખોટમાં વેચી. જો તેણે ₹120 વધુમાં વેચી હોત તો તેને 10% નફો થયો હોત અને વસ્તુની ખરીદ કિંમત કેટલી હતી? અહીં આપેલું છે કે 20% ખોટ ખાઈને તે વસ્તુ વેચી છે. 120 રૂપિયામાં વેચી હોત તો તેને 10% નફો થયો હોત તો વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? અહીં આપેલું છે 20% ખોટ ખાઈ અને 10% નફો, તો બંનેની વચ્ચેનો તફાવત થશે 30%નો. તો થશે 30% બરાબર 120 રૂપિયા. તો 100% એ નફો નીકળે તો 100 એ કેટલા? 120 ગુણ્યા 100 છેદમાં 30. 0 0 કેન્સલ. 3 4 12 એટલે થશે 400 રૂપિયા. વસ્તુની ખરીદ કિંમત 400 રૂપિયા હશે. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન જોઈએ. રોડને URDG લખવામાં આવે છે તો બસને કેવી રીતે લખાશે? R બરાબર આપેલું છે U, એટલે R પછી આવશે S અને T, ત્યાર પછી આવશે U, એટલે કે દર ત્રીજો અક્ષર આવશે. O બરાબર આવે છે R, એટલે કે O પછી P Q R, A પછી D, એટલે કે B C અને ત્યાર પછી આવશે D, અને D બરાબર આપેલું છે G, D એટલે કે D પછી આવશે E F અને G. એવી જ રીતે દર ત્રીજો અક્ષર આવે છે તો એવી જ રીતે આપણે બસને કેવી રીતે લખાશે? B પછી કયો અક્ષર આવશે? એટલે કે B પછી C D અને ત્યાર પછી આવશે E. U પછી આવશે V W અને ત્યાર પછી આવશે X. પછી આપેલું છે S. S પછી આવશે T U અને ત્યાર પછી આવશે V. એટલે અહીં આપણે જવાબ થશે EXV. ઓપ્શન એ. A B નો ભાઈ છે, C એ B ની માતા છે, D એ C નો પતિ છે, તો D નો A સાથેનો શું સંબંધ થાય તે આપણે જણાવવાનું છે. અહીં આપેલું છે A એ B નો ભાઈ છે. A અને B વચ્ચે સંબંધ છે ભાઈનો. A છે એ B નો ભાઈ છે. હવે C એ B ની માતા છે. અહીં આપણે છે C એ B ની માતા છે, એટલે A ની પણ માતા જ થઈ. પછી આપેલું છે કે D એ C નો પતિ છે,
ત્યાર પછી આપેલું છે ડી, એ સી નો પતિ છે. સી નો પતિ હોય એટલે બી ના થશે પિતા. બી અને ડી સાથે સંબંધ થશે પિતાનો. એવી જ રીતે તો ડી નો એ સાથેનો સંબંધ શું થશે? ડી નો એ સાથેનો સંબંધ શું થશે? એ છે એ બી નો ભાઈ છે, તો એનો પણ શું થશે? પિતા. તો ઓપ્શન બી. એક વેપારી કોઈ વસ્તુ ₹1200 ખરીદે છે. જો તે 30% નફો કરવા માંગે છે તો તેણે તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી પડે? કોઈ વસ્તુ છે એ ₹1200 ખરીદી છે, તેનો 30% નફો મેળવવા માટે તેને તે કેટલા રૂપિયામાં વેચવી પડશે તે આપણે મેળવવાનું છે. અહીં તો થશે 1200 ના 30%. 1200 ના 30% મેળવી 1200 × 30/100. 0 0 કેન્સલ. 12 તેરી 36 અને 1 0 એટલે થશે ₹360. મૂળ કિંમત આપેલી છે ₹1200. એમાં એડ કરીએ 1200 + 360 એટલે થશે 0 6 3 ને 2 5 અને 1. ઓપ્શન સી. ₹4000 પર 8% વાર્ષિક દરે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? ₹4000 પર 8%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ આપણે અહીં મેળવવાનું છે. સૂત્ર મૂકીએ I = PRT/100. P બરાબર આપેલું છે 4000, R આપેલા છે 8% અને સમય આપેલો છે 2 વર્ષ માટે છેદમાં 100. 0 0 કેન્સલ. 8 ચોક 32, 32 દુ 64, 1 0 થશે ₹640. ઓપ્શન એ. અહીં આપેલું છે કે શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી આપેલી છે 3, 8, 15, 24, 35 અને આગળ કઈ સંખ્યા આવશે તે આપણે મેળવવાનું છે. અહીં જોઈએ કે 3 અને 8 બે વચ્ચેનો ડિફરન્સ છે 5. 8 અને 15 એ બંને વચ્ચેનો ડિફરન્સ છે 7નો. 15 અને 24 એમની વચ્ચેનો ડિફરન્સ છે 9. અહીં આપણે ડિફરન્સ જોઈએ કે પહેલા 5 છે, પછી 7 છે, પછી 9 છે. બે સંખ્યા વધતી જાય છે. ત્યાર પછી જોઈએ 35 અને 24નો ડિફરન્સ થશે 11. તો એવી જ રીતે આગળનો કેટલાનો ડિફરન્સ આવશે? 11માં 2 ઉમેરીએ એટલે આગળ આવશે 13નો ડિફરન્સ. એટલે કે 35માં 13 ઉમેરીએ એટલે આપણને સંખ્યા મળશે. તો 48 સંખ્યા છે આગળની સંખ્યા થશે. ઓપ્શન બી. રિટર્ન જર્ની ડિસ્કાઉન્ટ મેળવવા માટે કેટલા દિવસની અંદર પરત મુસાફરી કરવાની રહે છે? જીએસઆરટીસીમાં રિટર્ન ટિકિટ સાથે બુકિંગ કરાવનાર મુસાફરે મૂળ મુસાફરીની તારીખથી 7 દિવસની અંદર પરત મુસાફરી કરવી જરૂરી છે. ત્યારે જ તેને રિટર્ન જર્ની ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. એટલે અહીં આવશે જવાબ 7 દિવસની અંદર. બસની કુલ ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન કરાવી શકાય છે? જીએસઆરટીસીના નિયમો મુજબ બસની કુલ બેઠક ક્ષમતામાંથી મહત્તમ 75% બેઠકો એડવાન્સ અને ઓનલાઈન અથવા તો ઓફલાઈન રિઝર્વેશન માટે ઉપલબ્ધ હોય છે. આગળનો પ્રશ્ન છે 8 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 18 વર્ષ આપેલી છે. એક વિદ્યાર્થીની જગ્યાએ બીજા વિદ્યાર્થીને લેવામાં આવે તો નવી સરેરાશ 19 વર્ષ થાય છે. તો નવા વિદ્યાર્થીની ઉંમર
કેટલી હશે તે આપણે મેળવવાનું છે. 8 વિદ્યાર્થીની સરેરાશ આપેલી છે 18 વર્ષ. એટલે કે જૂનો સરવાળો આપણે જોઈએ. જૂનો કુલ સરવાળો 8 ગુણ્યા 18 એટલે થશે 144. અને નવો કુલ સરવાળો જોઈએ. નવો કુલ સરવાળો એમની સરેરાશ આપેલી છે 19 વર્ષ. એટલે 19 × 8 152. એટલે વધારો થયો 8નો. 152 - 144 કરીએ એટલે આવશે 8નો વધારો થયો. એટલે નવા વિદ્યાર્થીની ઉંમર મેળવીએ. નવા વિદ્યાર્થીની ઉંમર બરાબર પહેલી ઉંમર એક વિદ્યાર્થીની ઉંમર આપેલી છે 22 વર્ષ. એમાં 8નો વધારો થયો એટલે આવશે 30 વર્ષ. એટલે નવા વિદ્યાર્થીની ઉંમર થશે 30 વર્ષ. ઓપ્શન બી. ભારતમાં પ્રથમ નેશનલ રોડ સેફ્ટી વીક કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો અને કયા વર્ષથી જાન્યુઆરી માસને રોડ સેફ્ટી મહિનો તરીકે ઉજવવાનું શરૂ કરાયું હતું? ભારતમાં પ્રથમ નેશનલ રોડ સેફ્ટી વીક વર્ષ 1989માં ઉજવવામાં આવ્યો હતો. વર્ષ 1989માં ઉજવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ વર્ષ 2021થી જાન્યુઆરી માસને રોડ સેફ્ટી મંથ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. એટલે અહીંયાનો જવાબ થશે 1989 અને વર્ષ 2021. સફેદ કિનારી રેખા સામાન્ય રીતે શું સૂચવે છે? રસ્તાની કિનારે દોરેલી સફેદ સળંગ રેખા એક કેરેજવેની સીમા દર્શાવે છે. તે રોડ સાઇડ પાર્કિંગની જગ્યા અથવા તો સાયકલ લેન દર્શાવવા માટે વપરાય છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, રોડ સાઇડ પાર્કિંગ અથવા તો સાયકલ લેન માટે. ટ્રાન્સવર્સ માર્કિંગ મુખ્યત્વે કયા હેતુ માટે કરવામાં આવે છે? ટ્રાન્સવર્સ માર્કિંગ્સ જેમ કે સ્ટોપ લાઇન, ઝીબ્રા ક્રોસિંગ અને સ્પીડ બ્રેકર માર્કિંગ એ વાહનોની ગતિ નિયંત્રિત કરવા તથા તો રાહદારીઓની સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવામાં મદદરૂપ થાય છે. એટલે અહીંયાનો જવાબ થશે ઓપ્શન બી કે ગતિ ઘટાડવા માટે અથવા તો સલામત ક્રોસિંગ કરવા માટે. જનનીની જોડ સખી નહીં જડે રેલોલ કાવ્ય પંક્તિ કવિ બોટાદકરની કવિતા જનની મૂળ કયા કાવ્ય સંગ્રહમાં રહેલી છે? કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરની પ્રખ્યાત કવિતા જનની તેમના સ્ત્રોતસ્વિની કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી હતી. સ્ત્રોતસ્વિની. ઇન્ડિયન રોડ કોંગ્રેસ એટલે કે IRCની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ભારતમાં રોડ એન્જિનિયરિંગ, માર્ગ ડિઝાઇન અને માર્ગ સુરક્ષાના ધોરણો નક્કી કરતી ઇન્ડિયન રોડ કોંગ્રેસની સ્થાપના ડિસેમ્બર 1934માં કરવામાં આવી હતી. 1934માં. મણિપુર રાજ્યમાં આવેલી મીઠા પાણીના સરોવરનું નામ શું છે? લોકતક સરોવર એ મણિપુરમાં આવેલા ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે ઉપયોગી વિકલ્પ જણાવો. માઇક્રોસોફ્ટ વર્ડમાં સમાનાર્થી શબ્દ આપણે મેળવવો હોય તે માટે શું વપરાય છે? થેસરસ એનો ઉપયોગ થાય છે સમાનાર્થી શબ્દ મેળવવા માટે. અને વિરુદ્ધાર્થી શબ્દ મેળવવા માટેની શોર્ટકટ કી છે Shift++.
F7. આ છે વિરુદ્ધાર્થી શબ્દ માટે. માતૃભક્ત દંતુની જીભ પછી ઉપડે જ સાની. આ વાક્યમાં નિપાત ક્યુ છે? જે શબ્દ વાક્યમાં ભાર અથવા તો વિશેષ અર્થ દર્શાવવા માટે વપરાય તેને કહેવામાં આવે છે નિપાત. અહીં આપેલું છે માતૃભક્ત દંતુની જીભ પછી ઉપડે જ સાની. એટલે અહીંયા જ છે એ વધારાનો શબ્દ છે, એટલે કે ભારવાચક નિપાત છે. એટલે અહીં જ આવશે એ ભારવાચક નિપાત, એટલે કે નિપાત થશે. ઓપ્શન સી. નીચેનામાંથી કયા તળપદા શબ્દનો અર્થ ઈચ્છા એવો થાય છે? ઈચ્છા એટલે થશે ઓરતા. ઓરતાનો શબ્દનો અર્થ થશે ઈચ્છા, મનોરથ અથવા તો અભિલાષા. વિદ્યુત બલ્બની ફિલામેન્ટ બનાવવામાં નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ વપરાય છે? વિદ્યુત બલ્બનું ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુ વપરાય છે. શા માટે? કારણ કે તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોવાથી તે અત્યંત ગરમ થવા છતાં સહેલાઈથી તે પીગળતું નથી. માટે તે વિદ્યુત બલ્બમાં ફિલામેન્ટ તરીકે વાપરવામાં આવે છે. શ્યામ બેનેગલ દ્વારા ભારત એક ખોજ ટીવી ધારાવાહિકા કયા પુસ્તક પરથી બનાવવામાં આવી હતી? ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક પરથી બનાવવામાં આવી હતી. જીએસઆરટીસીના સંદર્ભમાં ફ્લીટ યુટિલાઇઝેશનનો અર્થ શું થાય છે? ઉપલબ્ધ બસોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો એ ફ્લીટ યુટિલાઇઝેશન છે. એટલે અહીંયાનો જવાબ થશે ઓપ્શન બી કે ઉપલબ્ધ બસોનો અસરકારક ઉપયોગ કરવા માટે. નીચેનામાંથી કયું ભક્તિ ગીત મીરાબાઈ રચિત નથી? પહેલો ઓપ્શન છે હરિને ભજતા. એ ભક્તિપદ છે એ કવિ દયારામ દ્વારા રચાયેલું છે. કવિ દયારામ. પ્રભુજી મોહે ચાકર રાખજો મીરાબાઈ દ્વારા રચવામાં આવેલું છે. રામ રતન ધન પાયો એ પણ મીરાબાઈ દ્વારા રચિત છે. મેં તો ગિરિધર કે એ પણ મીરાબાઈ દ્વારા રચિત છે. એટલે અહીં ઓપ્શન આવશે એ કે હરિને ભજતા એ મીરાબાઈ દ્વારા લખવામાં આવેલું નથી. જીપીએસનો મુખ્ય ઉપયોગ શું છે? જીપીએસ દ્વારા બસનું જીવંત સ્થાન એટલે કે લાઈવ લોકેશન આપણે જાણી શકીએ છીએ. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે બસનું સ્થાન ટ્રેક કરવા માટે જીપીએસનો ઉપયોગ થાય છે. ઓનલાઈન બુક કરાવેલી જીએસઆરટીસી ઈ ટિકિટમાં મુસાફરે સૌથી મહત્વની કઈ માહિતી સાથે રાખવી જોઈએ? પીએનઆર નંબર અથવા તો ક્યુઆર કોડ દ્વારા ટિકિટની ઓળખ અને ચકાસણી કરવામાં આવે છે. અહીં જવાબ થશે ઓપ્શન બી કે પીએનઆર નંબર અથવા તો ક્યુઆર કોડ એ સાથે રાખવું જરૂરી છે. ક્યુઆર કોડ આધારિત ઈ ટિકિટ સ્કેન કરવાનો મુખ્ય હેતુ શું છે? ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ સાચી છે કે નહીં તેની ઝડપથી ચકાસણી કરી શકાય છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે ટિકિટની ઝડપી ચકાસણી અને માન્યતા. કોમ્પ્યુટર પ્રોસેસર એટલે કે સીપીયુની ઝડપ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરની ઝડપ માપવા માટે વપરાય છે ગીગાહર્ટ્ઝ. ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. રીટા સેડ આઈ એમ બિઝી. આ આપેલું છે ડાયરેક્ટ વાક્ય, એનું આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. ડાયરેક્ટમાં આપેલું છે એમ
અને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એમનો થઈ જાય છે વોઝ. તો વોઝ વાળું વાક્ય છે ઓપ્શન બીમાં. તો ઓપ્શન બી થશે આપણો રાઈટ આન્સર કે રીટા સેડ ધેટ સી વોઝ બિઝી. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશનની બધી જ સ્લાઇડ્સની ડિઝાઇન અને લેઆઉટ એક સાથે કંટ્રોલ કરવા માટે કયા વ્યૂનો ઉપયોગ થાય છે? સ્લાઇડ માસ્ટરનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટર નેટવર્કમાં ઓએસઆઈ મોડેલમાં કુલ કેટલા લેયર્સ હોય છે? ઓએસઆઈ મોડેલમાં કુલ 7 લેયર હોય છે. ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ કમન્સ. કમન્સ એટલે કે શરૂ કરવું. નીચેના ઓપ્શનમાંથી એનો સાચો અર્થ મેળવવાનો છે. બિગિન્સ એટલે કે શરૂ કરવું, એટલે એનો અર્થ થશે બિગિન્સ. જીએસઆરટીસી જેવી જાહેર પરિવહન સંસ્થામાં રેવન્યુ લેકેજનો અર્થ શું થાય છે? રેવન્યુ લેકેજ એટલે કે ટિકિટ અથવા તો આવકમાં થતું નુકસાન. બસના શેડ્યુલનું પાલન ન થવાથી સૌથી મોટું નુકસાન શું થાય છે? બસના શેડ્યુલનું પાલન ન થવાથી મુસાફરોનો વિશ્વાસ અને આવક ઘટે છે. ઓપ્શન બી. જીએસઆરટીસીમાં કોઈ રૂટ પર મુસાફરોની સંખ્યા સતત ઓછી રહેતી હોય તો સૌથી યોગ્ય વહીવટી નિર્ણય કયો ગણાય છે? એનો જવાબ થશે ઓપ્શન બી કે મુસાફરોની માંગનું સર્વેક્ષણ કરીને શેડ્યુલમાં ફેરફાર કરવો. જો કોઈ મુસાફર પાસે માન્ય કન્સેશન પાસ હોય તો કંડક્ટરની યોગ્ય કાર્યવાહી કઈ છે? તેનો જવાબ થશે ઓપ્શન બી કે પાસાની માન્યતા ચકાસણીને નિયમ મુજબ તેને ટિકિટ આપવી. ઓપરેટિંગ સિસ્ટમમાં સ્પૂલિંગ પ્રક્રિયા મુખ્યત્વે કયા ઉપકરણ સાથે જોડાયેલી છે? સ્પૂલિંગ છે એ પ્રિન્ટર સાથે જોડાયેલી છે. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. ધ કંડક્ટર ઇશ્યુ ધ ટિકિટ. એમનો આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે સિમ્પલ પાસ્ટનું પેસિવ વોઇસ થશે વોઝ અથવા તો વેર. વોઝ અથવા તો વેર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. અહીં જવાબમાં વોઝ અથવા વેર વાળું વાક્ય છે ઓપ્શન બીમાં. તો ઓપ્શન બી એનો સાચો જવાબ થશે. ધ ટિકિટ વોઝ ઇશ્યુ બાય ધ કંડક્ટર. એનું પેસિવ વોઇસ થશે. ફિલ ઇન ધ બ્લેન્ક. હી હેઝ બીન વર્કિંગ હિયર ખાલી જગ્યા 2020. એટલે અહીંયા આપેલું છે કે ખાલી જગ્યાની પછી ચોક્કસ સમય આપેલો છે. તેમની પહેલા વપરાય છે સિન્સ. તો જવાબ થશે ઓપ્શન બી. ચૂઝ ધ કરેક્ટ સિનોનોમી ઓફ ડિલિજન્ટ. ડિલિજન્ટ એટલે કે મહેનતુ. તેમનો સમાનાર્થી મેળવવાનો છે. તેમનો સમાનાર્થી થશે હાર્ડ વર્કિંગ. કચ્છનું રણ મુખ્યત્વે કયા પ્રકારના ભૂ આકાર માટે જાણીતું છે? કચ્છનું રણ એ સફેદ ક્ષારયુક્ત સપાટી માટે વિશ્વ વિખ્યાત છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી ક્ષારયુક્ત મરુસ્થલીય મેદાન માટે. આઈન એ અકબરીના લેખક કોણ હતા? અબુલ ફઝલે અકબરનામાનો ત્રીજો ભાગ આઈન એ અકબરી લખ્યો હતો. એટલે એનો લેખક થશે અબુલ ફઝલ.
અશોકના શિલાલેખો વાંચવામાં સૌપ્રથમ સફળતા કોને મળી હતી? ઈસવીસન 1837માં જેમ્સ પ્રિસેપે બ્રાહ્મી લિપિ ઉકેલી હતી અને જેના કારણે તે અશોકના શિલાલેખ વાંચી શક્યો હતો. એટલે એનો જવાબ થશે જેમ્સ પ્રિસેપે. નીચેનામાંથી કયું ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે? જમ્મુ અને કાશ્મીરમાં આવેલું વુલર. જમ્મુ અને કાશ્મીરમાં આવેલું ભારતનું વુલર એ સૌથી મોટું કુદરતી મીઠા પાણીનું સરોવર છે.